હા તમે ગવડાવો છો ને? ગુરુનો તો બહુ મહિમા છે, કહેવાય છે ને, ચરણ મેરકના શરણ મેરકના મુझे तो अपने शरण मेरकना। गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए। પણ કહેવત છે ને કે ગુરુ વિના જ્ઞાન કોણ આપે। આપણે ગુરુ એટલા માટે રાખવા પડે કે આપણના સત્સંગની અંદર ક્યારે આપણે આદિ વ્યાધિ ઉપાધિમાં હરીએ તો લોકોને કહેવા જઈશું ને તો તેના ચાર થશે, પણ ગુરુની સાથે જઈશું ને ગુરુ આપણને છે ને એ એવું જ્ઞાન આપશે ને કે તમે મગજથી બિલકુલ ફ્રેશ થઈ જશો। એટલે ગુરુ વિના તો જ્ઞાન કોઈ ના આપે। અને જ્યારે આપણે માની લો કે આપણો એવો સમય આવે, જેમ કે આપણે વકીલ જોઈએ, ખબર છે ને કોઈની આપણે મોદી સાહેબ સાથે જવું હોય તો વચ્ચે આપણે કોઈને કહેવું પડે કે ભાઈ અમારે મોદી સાહેબને મળવું છે, તો આપણે એને વાત કરીએ, એના કોઈ વચ્ચેના માણસ હોય તો એ આપણને મોદી સુધી લઈ જાય, તો પછી આપણને ભગવાન સુધી કોણ પહોંચાડે? તો ભગવાન પાસે તો એક ગુરુ એવા છે કે આપણે સારા ખોટા કાર્યો કર્યા હશે ને તો આપણે ગુરુના શરણે રહીશું ને તો ગુરુ આપણને એમ જ કહેશે કે ભાઈ ના, આ તો મારો ભક્ત એવો હતો ને કે એને તો બસ ભગવાન સિવાય એના મુખે કોઈ વાત જ નહીં। હવેનો સમય એવો આવ્યો છે ને કે બસ ફક્ત ને ફક્ત સત્સંગ જ કરવાનો। ક્યાંય બી તમે જાઓ, આ ચાતુર્માસના દિવસો છે, ચતુર્માસની અંદર દરેક ભક્તોએ જેને જે માનતા હોય, ભગવાનને માને, માતાજીને માને કે કોઈ પણને માને, પણ આ 4 મહિના વિશેષ આપણે ભગવાનનું નામ લેવાનું। માળા કરતા હોય તો માળા કરવાની, જપ તપ એ બધું આપણે વધારે વિશેષ કરવું પડે, કેમ કે 8 મહિના તો આપણી પાસે ટાઈમ જ નથી હોતો। વચ્ચેના 8 મહિના એટલે ભગવાન શું કહે છે કે ભગવાન એવું કહે છે કે હવે આ 4 મહિના હું તને ભગવાન ભજવાનો સમય આપું છું। એટલે વિશેષ હાજરી આપવાની અને સરસ આપણે સત્સંગમાં આવવાનું, ભગવાનનું નામ લેવાનું। હે વાલા તારા ચરણોમાં અમને લીલા લહેર છે, 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 રોજ લીલા લહેર છે ને વાલા તારી મેર
રોજ લીલા લેર છે ને રાજા લીલી લેર છે Ramiલા બેન